દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રાવલ બોલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં કોંગ્રેસના નેતાઓ તેમજ રાવલના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તો રોડ રસ્તા ગંદકી પાણી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો। 3 વખત ચૂંટાયેલા નેતા વાલા દુદા પરમાર કોંગ્રેસમાં જોડાયા છે। ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં જોડાયા। भ्रष्टाचार बहु 1 करोड़ 56 लाख और 89,000 भ्रष्टाचार है। खुला रोड है एमने बनी गया है अने एमां क्यांय छे नहीं। एक अमारा अंतिम संस्कार दीए छे अमे अने एमां टूंकमां शुं के प्लस में आपणे कहीए के अग्निदान नथी देता। यहाँ रूम बनाव्यो छे ए रूम हकीकते छे ज नहीं। प्रजा अवसर जावे तो रस्तो ज नथी रहेवा दीधो। हवे पूरुं करी दीधुं। शुं कर्युं एमां? ए रोड रस्ता आवला 32 लाखना मशीन लीधा भंगारमांथी लई 7 लाखना लईने 32 बिल चूकवी दीधुं। प्रजानो पैसो वेડફાઈ રાખી अमाराथी सहन नथी थतो। 3 टर्मना नगरपालिकाना प्रमुख सहित एमनी समग्र टीम अनुसूचित जाति ओबीसी અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે। એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું। દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે। ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી। જેસીબીનું ભાડું 850 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા એક કલાકના ઉધાર્યા છે। આઇકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે। આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા। એટલું જ નહીં, ભાજપના સંગઠનના હોદ્દેદારોય ત્રાહિમામ થઈ ગયા। વાત કરીશું રાજકોટની તો રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બહુમાળી ચોકથી જ્યુબિલી ચોક સુધી તિરંગા યાત્રા નીકળી અને યાત્રામાં એનસીસી કેડેટ્સ, સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા। તિરંગા યાત્રાનું નેતૃત્વ પ્રભારી મંત્રી રાઘવજી પટેલે કર્યું અને રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા જૂથવાદને નકારતા રામભાઈ મુકરિયાને યાત્રામાં આમંત્રણ આપ્યાનું જણાવ્યું હતું। राष्ट्रीय पर्वनी उजवणी निमित्ते योजायेला समग्र गुजरात અને દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાઈ છે એ નિમિત્તે રાજકોટમાં પણ આજે તિરંગા યાત્રા યોજાણી છે અને સમગ્ર રાજકોટમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાઈ અને પોતાની દેશદારી સાબિત કરી રહ્યા છે। જામનગર મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। આ યાત્રામાં જામનગરના વિવિધ માર્ગો પર આ યાત્રા ફરી હતી અને ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। યાત્રા રણજીતનગર લીંબવા પટેલ સમાજ પાસે આવેલા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી। અહીં જ્યાં તિરંગા સાથે લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા। યાત્રામાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનુભાવો જોડાયા। તળાવની ગેટ નંબર 1 થી ચાલુ કરીને શ્યામજી કૃષ્ણ વર્માના પ્રતિમાથી લઈને સરદાર પટેલ પ્રતિમા રણજીતનગર પટેલ સમાજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પુષ્પાંજલિ કરીને અમે એક સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો। આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તેમજ કોર્પોરેશનના પદાધિકારી, અધિકારી, તમામ એનજીઓ, શાળાના સંચાલકો તેમજ જાહેર જનતા જોડાઈ હતી। છોટાઉદેપુરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું। જિલ્લા સેવા સદનથી SF હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં જિલ્લા કલેક્ટર, SP, DDO સહિતના અધિકારીઓ જોડાયા અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો। તો યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન, દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો અને નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે જાગૃત કરાયા હતા। તો આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની। નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની છોટાઉદેપુર નગરની અંદર તિરંગા યાત્રા નીકળી છે। દેશની અંદર આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે ત્યારે
આપણે વીર જવાનોને પણ આજે